જૂનાગઢના માંગરોળ તાલુકાના ઘેડ પંથકમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિએ ગંભીર પરિસ્થિતિ સર્જી, જેની વિગતો જીએસટીવીની ટીમની મુલાકાત દરમિયાન સામે આવી। સ્થાનિક લોકોએ જણાવ્યું કે ભારે પૂરના કારણે અનેક ઘરોમાં કમરસમા પાણી ભરાઈ ગયા છે, જેના લીધે ઘરવખરી અને સામાન નાશ પામ્યો। ગામ લોકોની વ્યથા એ છે કે આવી પરિસ્થિતિ દર વર્ષે સર્જાય છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા નથી, ન તો કોઈ અધિકારી સ્થિતિની નોંધ લેવા આવ્યા છે। રોડ અને રસ્તાઓની હાલત પણ ખરાબ થઈ ગઈ છે, કારણ કે ધસમસતા પાણીના પ્રવાહે રસ્તાઓને તોડી નાખ્યા। સ્થાનિકોનું કહેવું છે કે રસ્તાઓનું બાંધકામ નબળી ગુણવત્તાનું હતું અને આ અંગે તંત્રને વારંવાર જાણ કરવા છતાં કોઈ પગલાં નથી લેવાયા। ઘોડાદર ગામના સરપંચ પોપટભાઈએ આ મુદ્દે પોતાની નારાજગી વ્યક્ત કરી। જીએસટીવીની ટીમે સામરડદા ગામની પણ મુલાકાત લીધી, જ્યાં લોકોએ તંત્રની સહાયના દાવાઓને પોકળ ગણાવ્યા। ખેડૂતોની હાલત દયનીય છે, કારણ કે મગફળીનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો અને ખેતીની જમીનમાં ભારે ધોવાણ થયું। પાણી ઓસર્યા બાદ નુકસાનનું સાચું ચિત્ર સામે આવશે। 8 તાલુકાનું પાણી અમારે આવે છે। તમને ખબર હશે કે દર વખતે તમે આ પાછળ લો છો એ કોઈ નદી કે તળાવ કે સરોવર નથી, આ અમારા ખેતરો છે। ઉપરથી ડેમોમાંથી ઓચિંતું પાણી છોડવામાં આવે ને એને કારણે આ દર વખતે ઘેરને સહન કરવાનો વારો આવે છે। અને આજે 20 તારીખથી પાણી આવેલું છે, 21 તારીખ અને આજે 22 તારીખના 5 વાગવા આવ્યા, હજી સુધીમાં કોઈ તંત્રએ અહીંયા કોઈ મુલાકાત લીધી નથી। ઘરમાં ગોઠણે પાણી હતું, કોઈ પણ એરવા ન થાવ ને જા રોડ માથે એટલે પાણીમાં અમાર દિવાળી સુધી જવાનું આવવા, ક્યાંય પણ પાણીનો નિકાસ જ નથી। આ રોડની બોલી ને જ ભરાય।